કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકામાં 76મા પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકાની સરકારી, અર્ધ સરકારી અને વિવિધ સંસ્થાઓ દ્વારા શાનભેર તિરંગાને સલામી આપવામાં આવી હતી. તેમજ દેશભક્તિસભર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો CKM કન્યા વિદ્યાલયમાં કચ્છની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એવી CRD એજ્યુકેશન ટ્રસ્ટની સંસ્થાઓનું RD એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્ર જેસરે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું. ત્યારે આ પ્રસંગે RD એજ્યુકેશન ટ્રસ્ટની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો કચ્છની એકમાત્ર ગ્રાન્ટેડ મહિલા અધ્યાપન મંદિર કોલેજમાં આચાર્ય રાજેન્દ્ર કુંભાવતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓએ વિવિધતા સંભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલા હતા, તેમજ ભારત માતાનું આરતી સાથે પૂજન પણ કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર કુંભાવત સાથે CN24 ન્યૂઝ મુદ્રા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.